કામઠી રસોડામાં આપનું સ્વાગત છે। શીતળા સાતમની આપ સૌને શુભકામના। તો આપણે અહીં બે પ્રકારના રાયતા બનાવવાના છે, એક તીખી બુંદીનું અને એક રેગ્યુલર। તો પહેલાં આપણે ચાલો રેગ્યુલર રાયતું બનાવવાનું શરૂ કરીએ। તો મેં અહીં એક વાટકો આ રીતે મેં દહીં લીધું છે અને સાથે થોડી એવી નાની વાટકીમાં પણ લીધું છે। ત્યારબાદ મેં અહીં રાઈ એકદમ પીસીને લીધી છે। ત્યારબાદ કેળાનો ટુકડો કાપીને, ખમણેલું ગાજર, કાપેલી કાકડી, એક નંગ લીલું મરચું, કોથમીર, થોડી એવી ઝીણી સેવ, દાડમના દાણા, સ્વાદ પ્રમાણે મીઠું, અહીં સાકર। તો આ બધું જ આપણે એક બાઉલમાં આ રીતે મિક્સ કરવાનું છે। તો સૌ પ્રથમ આપણે એક બાઉલ લઈ ને તેમાં આપણે આ રીતે દહીંને ઉમેરવાનું છે ને ત્યારબાદ થોડું એવું પાણી ઉમેરવાનું છે, તેથી દહીં ખૂબ જ ઘટ્ટ હોય છે તો થોડું એવું પતલું થઈ જાય। તો આ રીતે આપણે એકદમ દહીંને આ રીતે ફેરવતા જવાનું છે અને એકદમ સ્મૂથ બનાવવાનું છે। તો આ રીતે સ્મૂથ થઈ ગયા બાદ હવે આપણે તેમાં એક ચપટી કરતાં પણ ઓછી એવી હળદર ઉમેરીશું ને ત્યારબાદ જે આપણે રાઈ પીસેલી છે તે આપણે ઉમેરીશું। રાઈનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે અને કલર પણ સરસ એવો પીળો આવી જાય છે। તો ત્યારબાદ આપણે તેમાં ઉમેરીશું સ્વાદ પ્રમાણે મીઠું ને ત્યારબાદ સાકર ઉમેરીશું। ત્યારબાદ ઉમેરીશું લીલું મરચું ને આ બધું જ આપણે આ રીતે મિક્સ કરી લેવાનું છે। રાઈ તમે મિક્સ કર્યા બાદ અડધી કલાકથી કલાક જેટલું તમે દહીં એમ જ રાખો તો તેનો સ્વાદ અને ટેસ્ટ ખૂબ જ સરસ એવો આથો આવી જાય છે તેમાં રાઈનો। ત્યારબાદ ખમણેલું ગાજર, કાકડી, કેળું ને દાડમના દાણા ઉમેરીશું ને ત્યારબાદ કોથમીર ઉમેરીશું। તો આ રીતે ઉમેર્યા બાદ હવે તેને આપણે આ રીતે મિક્સ કરી લેવાનું છે બરાબર। તો અહીં આપણું ખૂબ જ સરસ એવું કલરફુલ રાયતું તૈયાર થઈ રહ્યું છે। તો અહીં આપણે હવે ઉપર છેલ્લેથી ઝીણી સેવ ઉમેરીશું। સેવ હંમેશા છેલ્લે ઉમેરવાની। તો આ રીતે તેને પણ મિક્સ કરી લઈએ। તો અહીં આપણું રેગ્યુલર રાયતું કલરફુલ તૈયાર છે, જે જોતાં જ મોંમાં પાણી આવી જાય તેવું। તો તમને જો મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો અહીં મેં એક બાઉલ લઈ કાચનું ને તેમાં આપણે રાયતું સર્વ કરીશું આપણે તેમાં। તો આ જ રીતે આપણે આખું જ બાઉલ આ રીતે ભરી લેવાનું છે। તો અહીં આપણું રાયતું તૈયાર થઈ ગયું છે। તો હવે આપણે તેમાં ઉપર ગાર્નિશ માટે ગાજર ઉમેરીશું, થોડું એવું ખમણેલું ને ત્યારબાદ થોડા દાડમના દાણા ને થોડી એવી સેવ ઉમેરીશું। ત્યારબાદ કોથમીર થોડી એવી ઉપરથી ઉમેરીશું। તો અહીં આપણું સાતમમાં ખવાય તેવું રાયતું તૈયાર છે। તો હવે આપણે તીખું રાયતું બનાવીશું બુંદીનું। તો ચાલો સામગ્રી જોઈ લઈએ। એક વાટકો દહીં, એક કાપેલું લીલું મરચું, ત્યારબાદ શેકેલું જીરું, કોથમીર, મરી પાવડર, લાલ મરચું, સ્વાદ પ્રમાણે મીઠું ને એક વાટકી જેટલી અહીં મેં તીખી બુંદી લીધી છે। તો આ બધું જ આપણે એક બાઉલમાં આ રીતે મિક્સ કરવાનું છે। તો સૌ પ્રથમ આપણે દહીં ઉમેરીને થોડું એવું તેમાં પાણી ઉમેરીશું ને આ બધું જ આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે આ રીતે। તો અહીં આપણે થોડું એવું ઉપરથી પાણી બીજી વાર પણ ઉમેરીશું। થોડું એવું ઘાટું દેખાય છે તો આપણે તેમાં હવે ઉમેરીશું લીલું મરચું, થોડું એવું લાલ મરચું, ત્યારબાદ મરી પાવડર, શેકેલા જીરાનો પાવડર ને સ્વાદ પ્રમાણે મીઠું। તો આ બધું જ આપણે સારી રીતે મિક્સ કરી લઈએ અહીં। તો અહીં મિક્સ થઈ ગયું છે તો હવે આપણે તેમાં ઉપરથી બુંદી ઉમેરીશું। તો તેને પણ આપણે મિક્સ કરી લેવાની છે। થોડી ઉપરથી કોથમીર ઉમેરીશું। આ રાયતામાં આપણે બહુ મસાલા નથી નાખવાના। તો અહીં તૈયાર છે આપણું તીખી બુંદીનું રાયતું। તો આપણે હવે તેને
એક સર્વિંગ બાઉલમાં આ રીતે કાઢી લઈએ. બંને રાયતા 5 જ મિનિટમાં તૈયાર થાય છે અને બધી જ વસ્તુ ઘરમાંથી જ મળે છે. તો અહીં આપણું રાયતું તૈયાર છે. તો ઉપરથી આપણે ગાર્નિશ માટે થોડી એવી બુંદી મૂકીશું અને ત્યારબાદ એક કોથમીરનું પાન ઉમેરીશું. તો અહીં જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવું તીખી બુંદીનું રાયતું. તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો ને બનાવજો અને ત્યારબાદ કમેન્ટ બોક્સમાં જણાવજો. તો અહીં સરસ એવા બંને રાયતા તૈયાર થઈ ગયા છે. તો આ બંને રાયતા તમે થેપલા સાથે પણ ખાઈ શકો ને જો તમને આમ જ ભાવતા હોય તો એકલા પણ ખાઈ શકાય છે. તો આ જ રીતે આપણે ફરી મળીશું આવી જ કઈ વાનગી સાથે ગામઠી રસોડામાં.